નાર્કો ટેસ્ટ અંગે સુરનગર એસપી પ્રેમસુખ ડેલુનું નિવેદન. સુરનગરના એસપી પ્રેમસુખ ડેલુએ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ નો થઈ ગયો હતો. હવે 1-2 દિવસમાં તેનો રિપોર્ટ પણ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ માટે 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આજે ગાંધીનગર એફએસએલમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. એફએસએલ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે. તે બાદ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેકેસી ગુજરાતી સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર. આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો. અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી. આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પ્રશ્ન તૈયાર કરતા હોય છે. અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ. અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું. તપાસની અધિકારી કે પોલીસ અધિકારી ત્યાં નાર્કો થતો હોય ત્યાં ન રહી શકે કે આવી ના શકે. અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે એફએસએલના જે ઓફિસર હોય છે આને સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઊભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી ઊભા રહેતા. આરોપીને લઈને અમને આવવું પડે ને. આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો. શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યું ચોક્કસ એન્ટ્રીના સીસીટીવી હતા, એક્ઝિટના સીસીટીવી એવું નતા. એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે અમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું. હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું. 15 તારીખના હાઈકોર્ટમાં. મહત્વના કયા પુરાવા છે કે જે તપાસ આપણે થતી અને ત્યારથી એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે. વિડિયોગ્રાફી પણ હાઈકોર્ટ પર. હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં. જે અમુક વિડિયોગ્રાફી મિસિંગ છે, ઘરના સીસીટીવી છે, ઘરમાં જતા આવતા સીસીટીવી છે, એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે, કોર્ટ પર રજૂ કરીશું. બધા કોર્ટમાં રજૂ